તમે કોણ છો અને મારા ઘરમાં કેમ રહી રહ્યા છો? સાહેબ, કૃપા કરીને મને માત્ર 10 દિવસની મુદત આપી દો, પછી હું અહીંથી ચાલી જઈશ. આ કહાની એક એવા કરોડપતિની છે જે પોતાની દિવંગત પત્નીની યાદમાં એકાંત શોધવા પોતાના પૌત્રિક હવેલીમાં પરત ફરે છે. ત્યાર તેને એક નિરાધાર વિધવા મળે છે જે કોઈની મંજૂરી વગર પોતાના 2 નાના બાળકો સાથે એ સૂની પડી રહેલી હવેલીમાં રહી હતી. પછી કરોડપતિએ જે કર્યું તે માનવતા માટે એક ઉદાહરણ બની ગયું. મિત્રો, આ દિલને સ્પર્શી જાય તેવી કહાનીની સંપૂર્ણ સચ્ચાઈ જાણવા માટે વિડિયો અંત સુધી જરૂર જુઓ. બપોરની કડક ધૂપમાં નિલય સિંઘાનિયાની કાળી એસયુવી જ્યારે કાચા રસ્તાઓ પરથી પસાર થતી નીલ પ્રાંગણના મુખ્ય દ્વાર તરફ વળી ત્યારે ઉડતી ધૂળના વાદળોએ પાછળનું દૃશ્ય ધૂંધળું કરી નાખ્યું. એન્જિનની ગર્જનાએ સૂનસાન ગામની શાંતિમાં એક અજીબ પ્રકારનો અવાજ પેદા કરી રહી હતી, બિલકુલ તેવી જ રીતે જેમ નિલયના મનમાં ભાવનાઓનો તોફાન ઉઠી રહ્યો હતો. આ હવેલી માત્ર ઈંટ અને ગારાથી બનેલી ઇમારત નહોતી. આ તો તેની દિવંગત પત્ની સ્નેહાના સપનાઓનું ઘર હતું, જે હવે તેની યાદોનું એક શાંત સ્મૃતિ સ્થળ બની ગયું હતું. 5 વર્ષ પહેલાં તેણે આ હવેલી સ્નેહા માટે ખરીદી હતી, કારણ કે તે શહેરના શોરગુલથી દૂર અહીં એક સરળ જીવન જીવવા માંગતી હતી. પરંતુ કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું. 2 વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં સ્નેહા તેને છોડી ગઈ અને ત્યારથી આ હવેલી નિલય માટે એક પવિત્ર તીર્થસ્થાન જેવી બની ગઈ હતી, જ્યાં તે ફક્ત પોતાની પત્નીની પુણ્યતિથિએ એકાંતમાં સમય વિતાવવા આવતો હતો. ગાડીમાંથી ઉતરતા જ નિલયે એક ઊંડી શ્વાસ લીધી. આશા હતી કે અહીંની સૂનસાન હવા તેના ભારભર્યા મનને થોડો શાંતિ આપશે, પરંતુ જેમ જ તેની નજર હવેલીના મુખ્ય દ્વાર પર પડી, તેના પગ થંભી ગયા. આ શું છે? અવિશ્વાસથી ભરેલો પ્રશ્ન તેના હોઠ પરથી ધીમા સ્વરમાં નીકળી ગયો. જે લોખંડનું ગેટ તેને ઝાંઝરેલું અને ફિક્કું છોડ્યું હતું, તે હવે તાજા મોરપંખી નીલા રંગથી ઝળહળી રહ્યો હતું. એ જ રંગ જે સ્નેહાને ખૂબ જ પસંદ હતો. નિલયની ભ્રૂ તણાઈ ગઈ. જ્યાં જંગલી ઝાડીઓ અને ઘાસફૂસ હોવી જોઈએ હતી, ત્યાં હવે કાળજીપૂર્વક કાપેલી લીલી ઘાસ અને ખીલેલા ગેંડાના ફૂલો દેખાઈ રહ્યા હતા. હવેલીની બારીઓ, જે ધૂળની જાડી પડતથી ઢંકાયેલી હોવી જોઈએ હતી, હવે ધૂપમાં ઝગમગી રહી હતી. એક અજીબ સરસરાટ તેની આખી દેહમાં દોડી ગઈ. શું કોઈએ તેની મંજૂરી વગર તેની યાદોના આ મંદિરમાં પ્રવેશ કરી લીધો હતો? ગુસ્સે અને જિજ્ઞાસાના મિશ્ર ભાવ સાથે નિલયે ગેટને ધક્કો માર્યો. ભારે લોખંડનું ગેટ કોઈ અવાજ કર્યા વગર ખુલી ગયું, જેમ કે તાજેતરમાં જ કોઈએ તેના કબજામાં તેલ નાખ્યું હોય. અંદર પગ મૂકતા જ તેને બાળકોની ખિલખિલાટ સંભળાઈ. આ અવાજ એટલો જીવંત હતો કે નિલયને એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ તે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો છે. તે ઝડપી પગલાંથી ઓટલાની સીડીઓ ચઢ્યો અને ખુલ્લા મુખ્ય દરવાજા પાસે આવીને થંભી ગયો. સામેનું દૃશ્ય જોઈને તેના પગ તળેથી જમીન ખસી ગઈ. તેના વૈભવી દીવાનખાનામાં જ્યાં શાંતિનો રાજ હોવો જોઈએ હતું, ત્યાં જીવન ધબકતું હતું. એક નાની બાળકી પાખી હાથમાં એક જૂની ગુડિયા લઈને સોફાની આસપાસ દોડતી હતી. ફર્શ પર પાથરાયેલા ગાલીચા પર નાનકડો વિહાન ઘૂંટણના સહારે રેંગી રહ્યો હતો, અને ત્યાં જ સોફા પાસે ઊભી એક યુવાન સ્ત્રી કિરણ ધોઈને સૂકવેલા કપડાં ગોઠવી રહી હતી. કમરામાં બાસી હવાની જગ્યાએ તાજા પકાવેલા ભોજનની સુગંધ અને અગરબત્તીની હળવી ખુશ્બુ ફેલાઈ હતી. નિલયના જૂતાની અવાજ સાંભળીને કિરણે માથું ઊંચું કર્યું. એક ક્ષણ માટે તેની આંખોમાં શાંતિ હતી, પણ નિલયને જોતા જ એ શાંતિ ગાઢ ડરમાં બદલાઈ ગઈ. તેના હાથમાંથી કપડાની ટોકરી છૂટી ગઈ અને સફેદ કપડાં ફર્શ પર ફેલાઈ ગયા. તમે કોણ છો? નિલયની અવાજમાં કડવાશ હતી, જે તેની અંદરના દુઃખને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. અને તમે મારા ઘરમાં, મારી ખાનગી મિલકતમાં શું કરી રહ્યા છો? કિરણનો ચહેરો દુઃખથી ફિક્કું પડી ગયું. કાંપતા હાથ જોડીને તે ગભરાટમાં આગળ વધી. માફ કરજો સાહેબ, હું બધું સમજાવીશ. હવે નિલયનો ગુસ્સો ઉફાન પર હતો. તે અહીં શાંતિ શોધવા આવ્યો હતો, પત્નીની યાદોમાં ડૂબવા. પણ અહીં તો કોઈ અજાણ્યાએ તેની દુનિયા પર કબજો કરી લીધો હતો. શું સમજાવશો તમે? આ તો સ્પષ્ટ ગેરકાયદે પ્રવેશ છે, ટ્રેસપાસિંગ. મને હમણાં જ પોલીસ બોલાવવી પડશે. પોલીસનું નામ સાંભળતા જ પાખી દોડી જઈ પોતાની માના પલ્લુ પાછળ છુપાઈ ગઈ.
કિરણની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. એ ઘૂંટણના બળે બેસી ગઈ, જેમ કે જિંદગીએ તેને પહેલેથી જ અનેક વખત જમીન પર પાડી હોય. ના સાહેબ, કૃપા કરીને પોલીસને ન બોલાવો. કિરણ ગીડગીડાઈ. તેની અવાજમાં એક માની લાચારી હતી. મારા પતિ નથી રહ્યા, નોકરી છૂટી ગઈ, મકાન માલિકે વરસાદમાં અમને ઘર બહાર કાઢી દીધા. અમારા પાસે જવા માટે કોઈ જગ્યા નહોતી. આ હવેલી વર્ષોથી બંધ પડી હતી. મને લાગ્યું કે બસ થોડા દિવસ, જ્યાં સુધી બીજી કોઈ છત ન મળે ત્યાં સુધી. તેના શબ્દો નિલયના કાનમાં ગૂંજતા રહ્યા, પણ તેનું હૃદય હજી પણ કઠોર હતું. ત્યાં જ પોતાની માના પલ્લુ પાછળ છુપાયેલી નાનકડી પાખીએ ધીમે અવાજે પૂછ્યું, માં, શું આપણે ફરીથી એ પુલ નીચે સૂવાનું છે? ફરીથી? આ એક શબ્દે નિલયના હૃદય પર હથોડા જેવો ઘા કર્યો. અચાનક તેની આંખો સામે સ્નેહાનું ચહેરું આવી ગયું. સ્નેહા, જે હંમેશા કહેતી કે ઘર દિવાલોથી નહીં પણ તેમાં રહેતા લોકોથી બને છે, અને જે કોઈ પણ નિરાધારને કદી ખાલી હાથે પાછું મોકલતી નહોતી. નિલયે પોતાની મુઠ્ઠીઓ ભીંચી અને આંખો એક ક્ષણ માટે બંધ કરી. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેનો ગુસ્સો થોડો ઓગળી ગયો હતો, પણ દુઃખ હજી પણ ત્યાં જ હતું. તને ખબર છે કે આ ગુનો છે કિરણ? નિલયે અવાજ સંયમમાં રાખતા કહ્યું. જાણું છું સાહેબ, કિરણ બોલી, પણ મારા બાળકોની ભૂખ અને ઠંડી મને ગુનેગાર બનાવી ગઈ. મને ફક્ત 10 દિવસ આપી દો. હું વચન આપું છું, અમે એકદમ શાંતિથી રહીશું. તમને ખબર પણ નહીં પડે કે અમે અહીં છીએ. નિલયે એક નજર એ નીલા ગેટ તરફ નાખી, પછી સ્વચ્છ ગોઠવાયેલા રૂમ તરફ, અને અંતે એ લાચાર મા તરફ. આ ઘરમાં પહેલીવાર ઉદાસીનતા બદલે જીવનની ગરમી અનુભવાઈ રહી હતી. તેને એક ઊંડી અને ભારે શ્વાસ છોડી. બરાબર, નિલયે કડક શબ્દોમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો. 10 દિવસ, ફક્ત 10 દિવસ તું અહીં રહી શકે છે, પણ મારી એક શરત છે. તું અને તારા બાળકો મારી નજરથી દૂર રહેશો. હું અહીં મારી પત્નીની યાદમાં આવ્યો છું. મને કોઈ અવાજ નથી જોઈએ. તમે બધા પાછળના સર્વન્ટ ક્વાર્ટરમાં રહેશો. કિરણે રાહતની શ્વાસ લીધી અને પોતાના બાળકોને છાતી સાથે ભેળવી લીધા. ભગવાન તમારું ભલું કરે સાહેબ, અમે તમને બિલકુલ તકલીફ નહીં આપીએ. આ એક અજોડ સમજૂતી હતી. એક કરોડપતિ જે પોતાની પત્નીની યાદોમાં એકાંત શોધતો હતો, અને એક બેઘર પરિવાર જેને ફક્ત માથું ઢાંકવા માટે એક છત જોઈએ હતી. નિલયને ખબર ન હતી કે આ નિર્ણય તેને જિંદગી કેવી રીતે બદલી નાખશે, પણ એક ક્ષણે નીલ પ્રાંગણની દિવાલોએ જાણે રાહતની શ્વાસ લીધી હતી. નિલય સિંઘાનિયા અને કિરણ વચ્ચે આ અજીબ સમજૂતી થયા થોડા જ પળોમાં હવેલીનું દરવાજું જોરદાર અવાજ સાથે ખુલ્યું. આ અચાનક થયેલો શોર એટલો તેજ હતો કે નિલય અને કિરણ બંને ચોંકી ઉઠ્યા, અને તેમની વચ્ચે ક્ષણભર માટે ઊભું થયેલું શાંતિનું વાતાવરણ તૂટી ગયું. દરવાજે નીલ પ્રાંગણનો વર્ષો જૂનો વફાદાર ચોકીદાર નાથુ ઊભો હતો. તેના પાછળ ગામનો એક યુવાન છોકરો પણ શંકાસ્પદ નજરે અંદર ઝાંકી રહ્યો હતો. સાહેબ, નાથુ બેઠક ખંડમાં પગ મૂકતા જ ચીસ પાડીને બોલ્યો. તેની અવાજમાં અજીબ પ્રકારનું અપમાન અને પોતાનો અધિકાર છીનવાઈ ગયો હોય એવો ભાવ ભળેલો હતો. વર્ષોથી તેણે પોતાને આ હવેલીનો માલિક માનવાનો ભ્રમ પાડી લીધો હતો, અને હવે માલિકની સામે એક ગેરકાયદે રીતે પ્રવેશ કરનાર સ્ત્રીને ઊભી જોઈને તેનું અહંકાર ભડકી ઉઠ્યું હતું. આ બધું શું છે? આ સ્ત્રી અને તેના બાળકો? મેં એને અહીં રહેવા માટે ના પાડી હતી. મેં એને ચેતવણી આપી હતી કે આ હવેલી માલિકની મિલકત છે. એણે મારી ચાવીઓ ચોરી લીધી છે કે તાળું તોડી નાખ્યું છે? કિરણ, જે પોતાના પુત્ર વિહાનને છાતી સાથે કસીને પકડી રાખ્યો હતો અને પાખીને પોતાની જૂની સાડીના પલ્લુમાં છુપાવી રાખી હતી, ભયભીત નજરે નિલય તરફ જોઈ. તેની આંખો શબ્દો વગર નિલય પાસે મદદની ભીખ માંગતી હતી. નાથુ અટક્યા વગર જોર-જોરથી બોલતો રહ્યો. આ લોકો ચોર છે સાહેબ. મેં સાંભળ્યું છે કે આ વિધવા છે અને શહેરમાં બેઘર હતી. તમે એને અત્યારે જ પોલીસને સોંપી દો, નહીં તો આ લોકો તમારી મિલકત પર કબજો કરી લેશે. નાથુની ઊંચી અવાજ સાંભળીને નિલયના માથામાં દબાણ અનુભવાયું. આ એ જ તણાવ હતો જેને ટાળવા માટે તેણે શહેરની દોડધામ છોડી અહીં સ્નેહાની યાદોમાં એકાંત શોધવા આવ્યો હતો. તેણે પોતાને શાંત રાખ્યો, પત્ની સ્નેહાનું હંમેશા હસતું ચહેરું યાદ કર્યું અને પોતાની અવાજને બરફ જેવી ઠંડી અને નિયંત્રિત રાખી. નાથુ, નિલયે શાંતિભર્યા પરંતુ અધિકારભર્યા સ્વરમાં કહ્યું. તેણે જાણબૂજીને દરેક શબ્દ ધીમે બોલ્યો, તેથી નાથુને તેનું અધિકાર સ્પષ્ટ રીતે સમજાય.
આ મારું ઘર છે અને હું અહીં હાજર છું. મને પોલીસ બોલાવવાની કોઈ જરૂર નથી. તું એટલું સમજી લે કે કિરણ અને તેના બાળકો 10 દિવસ માટે મારા મહેમાન છે. મહેમાન? સાહેબ, તમે કેવી વાત કરી રહ્યા છો? આ મારો નિર્ણય છે. નિલયે નાથુની વાત વચ્ચે જ કાપી નાખી. તારી જવાબદારી હવેલીની બહાર સુધી જ છે. અહીં સાફ સફાઈ કરવી તારી ફરજ હતી, જે તું કરી શક્યો નથી. આજથી તું ફક્ત બહારના દરવાજે જ રહીશ. આ ઘરની અંદર શું થઈ રહ્યું છે તેની સાથે તારો કોઈ સંબંધ નહીં હોય. હવે તું જઈ શકે છે. નાથુ, જે પોતાને હવેલીનો માલિક સમજી બેઠો હતો, ઘોર અપમાન અનુભવતો હતો. જતાં જતાં તેણે કિરણને એવી નજરે ઘૂરી જોઈ જેમ કે તે કોઈ ભયાનક મહામારી હોય. બરાબર સાહેબ, તે બબડતા બોલ્યો. પણ તમને કહી દઉં, આનો ચરિત્ર ઠીક નથી. ગામમાં બધા બહાર જાઓ. નિલયની અવાજમાં અચાનક એવી કડકાઈ આવી કે નાથુ તરત જ ચૂપ થઈ ગયો અને ત્યાંથી જવા મજબૂર બન્યો. નાથુ જતાં જ હવેલીમાં અચાનક ગાઢ શાંતિ છવાઈ ગઈ. નાનકડો વિહાન હજી પણ સુબકતો હતો. સાહેબ, કિરણ નમ્રતાથી બોલી, તમે મારી જાન બચાવી. હું તમારી આભારી રહીશ. નિલયે પોતાની આંખો બંધ કરી. તણાવ ઓછો કરવા માટે એક ક્ષણ શાંતિ લીધી. મેં કોઈની જાન નથી બચાવી કિરણ. તેણે આંખો ખોલીને કિરણ પાસે પડેલા બિખરાયેલા કપડાં તરફ જોયું. મેં ફક્ત પોતાને અને આ ઘરને તણાવથી બચાવ્યા છે. અને સાંભળ, તેણે ભારપૂર્વક કહ્યું, હું અહીં સ્નેહાની યાદોમાં રહેવા આવ્યો છું. મને સંપૂર્ણ શાંતિ જોઈએ છે. મને કોઈ અવાજ, કોઈ તકલીફ નથી જોઈએ. કિરણે તરત પોતાના આંસુ પોછી નાખ્યા અને દ્રઢતાથી બોલી, તમારી શાંતિ ભંગ નહીં થાય સાહેબ, હું તમને વચન આપું છું. નિલયે કડક શબ્દોમાં નિયમો જણાવી દીધા. તું અને બાળકો ફક્ત પાછળના જૂના નોકરોના ક્વાર્ટરમાં જ રહેશો. તું તારી જરૂરિયાતની વસ્તુઓ રસોડામાંથી માત્ર ત્યારે લઈશ જ્યારે હું મારા રૂમમાં હોઉં. ખાવાનું પાછળના દાળાનમાં જ બનશે અને ત્યાં જ ખાવામાં આવશે. તું અને તારા બાળકો મારી નજર સામે નહીં આવશો. તેણે કિરણના હાથમાં એક નાનું તૂટેલું માટીનું રમકડું જોયું. બિલકુલ એવું જ જેવું ક્યારેક સ્નેહાએ ખરીદ્યું હતું. એ તૂટેલા રમકડામાં તેને પોતાની પત્નીની નિર્દોષ સ્મિત છુપાયેલી લાગતી હતી. પછી તેણે ફરી પોતાની કડકાઈ પાછી લાવતા ચેતવણી આપી, કાલથી તું પોતાની મર્યાદા સમજશે. જો નિયમનો જરા પણ ભંગ થયો તો હું વિચાર કર્યા વિના પોલીસને બોલાવીશ. અમે નિયમ નહીં તોડીએ સાહેબ, કિરણે લગભગ ફિસફિસાટમાં કહ્યું. નિલય ઉપર પોતાના મોટા ધૂળરહિત બેડરૂમ તરફ ચાલ્યો ગયો. દરવાજો બંધ કરતા પહેલાં તેણે ફરી વળીને જોયું. કિરણ પાખી અને વિહાન હજી પણ ત્યાં જ ઊભા હતા. તેના એકાંતમાં જીવનનો એક અણધાર્યો દાગ. દરવાજો બંધ કરીને અંધારા રૂમમાં નિલયની આંખો ભીની થઈ ગઈ. તેણે સ્નેહાની તસવીર તરફ જોયું, જે હંમેશા તેને દયાળુ બનવાની સલાહ આપતી હતી. તેને ખબર નહોતી કે આ 10 દિવસ કેવી રીતે પસાર થશે, પણ એટલું ચોક્કસ હતું કે હવે નીલ પ્રાંગણ પહેલાંની જેમ સુનસાન રહ્યું નહોતું. આગલા દિવસે નિલય માટે બધું એક અજીબ પ્રકારની એકાંતની કેદ જેવું લાગતું હતું. હવેલીમાં જાણે અદૃશ્ય દિવાલો ઊભી થઈ ગઈ હતી. એક તરફ ઉપરના વૈભવી રૂમમાં તે પોતાની દિવંગત પત્નીની યાદો અને વ્યવસાયની ચિંતાઓમાં ડૂબેલો હતો, અને બીજી તરફ કિરણ અને તેના બાળકો પાછળના ક્વાર્ટરમાં છાયા જેવી શાંતિથી રહેતા હતા. સૂરજ ઢળવા લાગ્યો અને હવેલીમાં ધીમી દબાયેલી હલચલ અનુભવાઈ રહી હતી. સીડીઓ પરથી નીચે ઉતરતા સમયે નિલયને નીચે તરફથી ગરમ દાળ રોટલીની હળવી સુગંધ આવી. આ સુગંધે તેને સ્નેહાના હાથના બનાવેલા ભોજનની યાદ અપાવી અને તેનું પેટ જાણે મરોડ ખાઈ ગયું. રાત લગભગ 8 વાગે તેને એક બહુ નાજુક લોરીની અવાજ સંભળાઈ. કિરણ વિહાનને સુવાડવાનો પ્રયાસ કરી રહી હશે. લોરી સાદી હતી, પણ તેમાં એક માની મમતા અને લાચારીનો દુઃખ ખુલ્લેઆમ વહેતો હતો. નિલયે પોતાની ખિડકી ખોલી અને નીચેના આંગણામાં કિરણને જોઈ. તે એક ખૂણે બેઠી હતી, જ્યાં તેણે બાળકો માટે એક નાની ચરપાઈ પાથરી હતી. નિલયને અચાનક સમજાયું કે તેના એકાંત અને ઉદાસીનતાની તુલનામાં કિરણનો સંઘર્ષ ઘણો વધારે વાસ્તવિક હતો. તે માત્ર પોતાની પત્નીની મોતનું દુઃખ મનાવી રહ્યો હતો, જ્યારે કિરણને તો
પોતાની જિંદગી બચાવવાની લડાઈ જાતે લડવી પડી રહી હતી. રાત લગભગ 10 વાગે નીલયને તરસ લાગી. તે ધીમેથી સીડીઓ ઉતર્યો, એ ડરથી કે ક્યાંક કિરણ કે બાળકો જાગી ન જાય. રસોઈ ઘર સાફ હતું અને માટીના ચૂલ્હામાંથી ધીમી આંચની સુગંધ આવી રહી હતી. પાણી પીધા પછી તે પાછો વળવા જતો હતો ત્યાં અચાનક તેણે કિરણને રસોઈના દરવાજે ઊભી જોઈ. શાયદ તે પણ પાણી લેવા આવી હશે. બંને એકબીજાની સામે અટકી ગયા. તેમની વચ્ચે એક અજીબ અસહજ મૌન છવાઈ ગયું. સાહેબ, કિરણ ફિસફિસાટમાં બોલી, તું અહીં શું કરી રહી છે? નીલયે કડક બનવાનો પ્રયાસ કર્યો. માફ કરશો સાહેબ, હું પાણી લેવા આવી હતી. વિહાન જાગી ગયો હતો. એ પોતાનું વાક્ય પૂરું ન કરી શકી, એ ડરથી કે નીલય નારાજ ન થઈ જાય. નીલયની નજર તેના હાથમાં પકડેલા એક જૂના ભીના કપડા પર પડી. એ શું છે? તેણે પૂછ્યું. કિરણ થોડી હિચકિચાઈ અને દુઃખ તથા શરમથી ભરેલી અવાજમાં ધીમેથી બોલી, પાંખીને રાતે પેશાબ લાગી ગઈ હતી. મારા પાસે વધારે કપડાં કે ડાયપર નથી, એટલે આ ધોઈને સૂકવી રહી હતી. એક ક્ષણ માટે નીલયને પોતાના કરોડોના બેંક એકાઉન્ટ અને પોતાની વૈભવી જિંદગી પર ગુસ્સો આવ્યો. તેણે અચાનક પૂછ્યું, તું ઠીક છે? કિરણ આશ્ચર્યથી ઉપર જોયું. મને કોઈ તકલીફ નથી સાહેબ. ના, નીલયે કહ્યું, આ રીતે તું બાળકોને ઉછેરી નહીં શકે. તને નોકરીની જરૂર છે. આગલા દિવસે સવારમાં જ્યારે સૂર્યકિરણો નીલ પ્રાંગણના ઓટલા પર પડી રહ્યા હતા, નીલય નીચે આવ્યો. તેણે જોયું કે મુખ્ય બેઠક ખંડ સાફ હતો અને કિરણ પાંખીને સમજાવી રહી હતી કે તે ઊંચા અવાજે ન બોલે. કિરણે જ્યારે નીલયને જોયો ત્યારે તે ગબડાઈને બાજુએ સરકી ગઈ, જેમ કે કોઈ અદૃશ્ય દિવાલ સાથે ચોંટાઈ ગઈ હોય. નીલય સીધા તેની સામે આવીને ઊભા રહ્યા. કાલ રાતની વાત પર મેં વિચાર કર્યો, તે બોલ્યા. આ વખતે તેની અવાજ ગઈ રાત કરતાં થોડી ઓછી કડક હતી. 10 દિવસમાં તું બીજી કોઈ છત શોધી શકશે નહીં. તને નોકરીની જરૂર છે. કિરણની આંખો આશા અને અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. નોકરી? સાહેબ, આ ગામમાં કોણ આપશે? ગામમાં નહીં, નીલય વચ્ચે અટકાવતા કહ્યું. હું તને નોકરી આપીશ. તું મારી હવેલીની દેખભાળ કરશો. બાળકો સાથે અહીં જ રહી શકશો. કિરણનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આ એવી આશા હતી જેનાની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. પણ સાહેબ, હું તો ફક્ત ઘરકામ જ જાણું છું અને મારા સાથે બાળકો પણ છે. એ જ તારો કામ છે, નીલયે શાંતિથી કહ્યું. આ ઘર સંભાળવાનું, જેને મારી પત્નીએ સપના સમાન માન્યું હતું. તું અહીં સાફ સફાઈ કરે છે અને મને પહેલીવાર લાગ્યું કે આ ઘર સાચે જ નીલ પ્રાંગણ બન્યું છે. તે અટક્યા અને પૂછ્યું, આ ગેટ કોણે રંગ્યું હતું? મેં સાહેબ, કિરણે ધીમેથી જવાબ આપ્યો. નીલો રંગ બહુ જૂનો લાગતો હતો એટલે મેં બજારમાંથી રંગ લાવીને ફરી પોત્યું. નીલયે વાથું હલાવ્યું. એ જ રંગ જે સ્નેહાને ખૂબ ગમતો હતો, કિરણે પોતાના કામ પ્રત્યેના સમર્પણથી પસંદ કર્યો હતો. જુઓ કિરણ, નીલયે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું, આ નોકરી છે, ભીખ નથી. હું તને દર મહિને 5,000 રૂપિયા આપીશ. બહારથી આવનાર દરેક વ્યક્તિથી, ખાસ કરીને નાથુથી, મને બચાવવાનું તારું કામ રહેશે. તું સીધી મારી સાથે વાત કરશો. તું આ હવેલીની કેરટેકર છે. કિરણ માટે આ ફક્ત નોકરી નહોતી, આ તો જાણે જીવનદાન હતું. આંસુ તેના ગાલ પરથી વહેવા લાગ્યા. સાહેબ, હું આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું, તે બોલી. પણ શું તમે ખરેખર મારી ઉપર વિશ્વાસ કરી શકો? હું તો એક અજાણી સ્ત્રી છું. ભરોસો નથી, નીલાએ તરત જવાબ આપ્યો. આ એક સોદો છે. તું મને શાંતિ અને મારા ઘરની સુરક્ષા આપશે, હું તને પગાર અને રહેવાની છત આપીશ. જો તું મને છેતરીશ તો તને અને તારા બાળકોને તરત અહીંથી જવું પડશે. શું તું આ શરત સ્વીકારે છે? કિરણે પોતાની આંખો પહોંચી અને દ્રઢતાથી માથું હલાવ્યું. હું આ શરત માનું છું સાહેબ. હું સંપૂર્ણ ઈમાનદારી અને મહેનતથી કામ કરીશ, તે બોલી. નીલાએ તેને જરૂરી સામાન ખરીદવા માટે થોડા પૈસા આપ્યા અને કહ્યું કે નાથુને જણાવી દે કે હવે તે અહીં જ કામ કરશે. કિરણ જતા બાદ નીલય પોતાની પત્નીની તસવીર પાસે ગયો. જુઓ સ્નેહા, તે ધીમેથી બોલ્યો,
મેં આ ઘર જીવંત રાખવા માટે તારા માટે એક નવો રસ્તો શોધ્યો છે. તેના ચહેરા પર હળવી સ્મિત આવી. 2 વર્ષમાં પહેલીવાર. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નિલયનું જીવન એક અણધારી લયમાં ઢળવા લાગ્યું. હવે સવારે તેને તાજા ફૂલોની સુગંધ અને કિરણના હાથથી બનેલી ઇડલીની મહેક આવતી હતી. તે હજી પણ પોતાનો મોટા ભાગનો સમય ઉપર પોતાના રૂમમાં જ વિતાવતો હતો, પણ હવે તેને નીચે આવવાની ભીતિ નહોતી. તેને ખબર હતી કે જે અવાજ પહેલાં હેવેલીમાં ઘૂસણખોરી જેવો લાગતો હતો એ હવે પાખીની ખિલખિલાટમાં બદલાઈ ગયો હતો અને વિહાનના ઘૂંટણના સહારે ચાલવાની ધીમી મીઠી અવાજમાં ફેરવાઈ ગયો હતો. એક શામ નિલય પોતાના રૂમમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં તીવ્ર દુખાવો થયો. આ એવો દુખાવો હતો જે સ્નેહાના અવસાન પછી તેને વારંવાર થતો હતો. તણાવ અને એકલાપણાનો દુખાવો. તે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેનું શરીર તેનો સાથ આપી રહ્યું નહોતું. તેનો શ્વાસ માટેનો પંપ, જે હંમેશા તેની પાસે રહેતો હતો, ટેબલ પર થોડે દૂર પડેલો હતો. તેની અવાજ પણ બહાર આવી રહી નહોતી. એ જ ક્ષણે કિરણ ઉપર આવી. તેણે દરવાજો ખખડાવ્યો, પણ કોઈ જવાબ ન મળતા તેણે દરવાજો ખોલીને અંદર ઝાંકી જોયું. તેને નિલયનું ચહેરું પસીના અને દુખાવાથી ભીનું દેખાયું. એક ક્ષણ પણ વિચારો વગર તે દોડીને રૂમમાં ઘસી ગઈ. સાહેબ, શું થયું? કિરણ ચીસ પાડી. નિલયે ભારે મુશ્કેલીથી પોતાનો હાથ પંપ તરફ ઇશારો કર્યો. કિરણ તરત જ પરિસ્થિતિ સમજી ગઈ. તે દોડીને પંપ લઈ આવી અને નિલયના મોઢા પાસે મૂક્યો. તેણે તેને સહારો આપી બિસ્તર પર સુવાડ્યા અને શાંત થવા માટે ધીમે ધીમે ઓમ જાપ કરવા કહ્યું. થોડીવારમાં નિલયનો શ્વાસ સામાન્ય થયો. તેણે આંખો ખોલી અને સામે કિરણને જોઈ. તેના ચહેરા પર ડર અને ચિંતા છલકાતી હતી. તમારા દિલને શું થયું હતું, સાહેબ? કિરણે ધીમા અવાજે પૂછ્યું. નિલયે બહુ જ ધીમેથી જવાબ આપ્યો. મને એરિધમિયા છે. તણાવમાં મારા દિલની ધબકન અનિયમિત થઈ જાય છે. સ્નેહાના મૃત્યુ પછીથી. એટલા માટે હું વધારે સમય એકલો રહી શકતો નથી. ડૉક્ટરે કહ્યું હતું કે મને શાંતિ અને કોઈનો સાથ જોઈએ. હવે કિરણના ચહેરા પર માત્ર કરુણા હતી. તે તરત જ તેની પાસે બેઠી અને તેને પાણી પીવડાવ્યું. મને ખબર નહોતી, સાહેબ. મેં તમને તકલીફ આપી, એ માટે હું માફી માંગુ છું. નહીં, નિલયે વચ્ચે જ કહ્યું. હવે તેની અવાજ દુઃખથી નહીં પણ કૃતજ્ઞતાથી ભરેલી હતી. તમે મને બચાવ્યો છે, કિરણ. જો આજે તું અહીં ન હોત તો કદાચ હું ચાલ્યો ગયો હોત. આ ઘટનાએ એમના બંને વચ્ચેની દુરાવટ મિટાવી ગઈ. હવે કિરણ જાણતી હતી કે તેનો માલિક ફક્ત એક કરોડપતિ નથી, પણ એક દુઃખી અને બીમાર માનવી છે. અને નિલય જાણતો હતો કે કિરણ ફક્ત એક બેઘર સ્ત્રી નથી, પણ એવી ઇન્સાન છે જેણે તેની જિંદગી બચાવી છે. આ રાતે આ હવેલીની દિવાલોએ એક નવો ઊંડો બંધ રચાતું જોયું હતું. હવે નિલય પોતાના રૂમમાં ઓછો સમય અને નીચેના વરાંડામાં વધુ સમય પસાર કરવા લાગ્યા હતા, જ્યાં કામ કરતાં કરતાં પણ તેઓ બાળકોની હળવી ફૂલકી અવાજો સાંભળી શકતા હતા. પાખી, જેને હવે સમજાઈ ગયું હતું કે સાહેબ કોઈ ખતરનાક પોલીસવાળો નથી પણ એક દયાળુ માનવી છે, ક્યારેક પોતાના તૂટેલા રમકડા લઈને તેમની પાસે આવી જતી અને શાંતિથી તેમના પગ પાસે બેસીને રમવા લાગતી. આ બધું જોઈને નિલયને અજીબ પ્રકારની શાંતિ મળતી હતી. એવી શાંતિ જે સ્નેહાના અવસાન પછી તેમના જીવનમાંથી ગાયબ થઈ ગઈ હતી. એક બપોરે હવેલીના પાછળના આંગણામાં જ્યાં કિરણ કપડાં ધોઈ રહી હતી, નિલય તેની પાસે આવ્યા. શાયદ તેઓ રસોડાના સામાન વિશે વાત કરવા માંગતા હતા, પણ જ્યારે તેમણે કિરણને કામ કરતા જોઈ ત્યારે તેમના પગ અટકી ગયા. કિરણ ધૂપમાં સાડી પહેરીને બેઠી હતી. તેના માથા પર પસીનાના ટીપા હતા અને તે ગુનગુનાવતા કપડાં ધોઈ રહી હતી. કિરણ, નિલયે ધીમેથી બોલાવ્યું. કિરણ ચોંકીને ઊભી થઈ ગઈ. તેણે તરત જ હાથ સાફ કર્યા. જી સાહેબ. તમે તમારા કામ પ્રત્યે ખૂબ જ ઈમાનદાર છો, નિલયે કહ્યું. તમે આ હવેલીનું ધ્યાન એવું રાખો છો જેમ કે આ તમારું પોતાનું ઘર હોય. કિરણના ચહેરા પર હળવી સ્મિત આવી, પણ તે તરત જ દુઃખમાં બદલાઈ ગઈ. આ ઉપકાર છે સાહેબ. તમારા ઉપકારને કારણે જ આજે મારા બાળકોને છત મળી છે. હું આ ઘરને સ્નેહા મેડમનું સ્વપ્ન માનું છું. દરવાજા પર નીલો રંગ મેં આ કારણે જ લગાવ્યો હતો. ઉપરના રૂમમાં તેમની કેટલીક તસવીરો અને પેઇન્ટિંગ્સ છે. તેમને નીલો રંગ ખૂબ પસંદ હતો. એટલું કહેતા તેની અવાજ ભરાઈ ગઈ.
આ સાંભળીને નિલયને ઊંડું આશ્ચર્ય થયું. કિરણ, જેને સ્નેહાને ક્યારેય જોઈ પણ નહોતી, તેના મનપસંદ રંગને ઓળખી ગઈ હતી અને પોતાના નાનકડા પ્રયત્નથી આ હવેલીને તેની યાદો સાથે જોડીને રાખી હતી. તમે સ્નેહાને કેવી રીતે ઓળખી? નિલયે પૂછ્યું. જ્યારે હું પહેલી વખત અહીં આવી હતી સાહેબ, ત્યારે ઉપરની લાઇબ્રેરીમાં એક ખુલ્લી કિતાબમાં તેમની તસવીર મેં જોઈ હતી. તેમની આંખો એટલી નિર્દોષ હતી કે મને લાગ્યું જો હું ભૂલથી પણ આ ઘરમાં આવી ગઈ હોઉં તો પણ તેઓ મને માફ. આ વાત સાંભળતા જ નિલયની આંખો ભીની થઈ ગઈ. તેમને એવું લાગ્યું જાણે સ્નેહાએ જ કિરણને આ ઘરમાં મોકલ્યું હોય. આ પહેલી વાર હતી કે નિલય પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરવા લાગ્યા. સ્નેહા બહુ દયાળુ હતી કિરણ, તેમણે કહ્યું. જ્યારે તે મને છોડીને ગઈ ત્યારે મારા અંદરથી જાણે જીવન જ નીકળી ગયું. મારું હૃદય, મને ખબર છે કે તું જાણે છે, જ્યારે મારું હૃદય થંભી જાય છે ત્યારે મને લાગે છે કે હવે હું વધુ જીવવા માંગતો નથી. આ ઘર, આ જીવન, બધું જ ઉજાડ લાગતું હોય છે. કિરણે નજર નીચી કરી, પછી હિંમત એકઠી કરીને બોલી, માફ કરજો સાહેબ, પણ હું તમારી સાથે સહેમત નથી. તમને જીવવાની જરૂર છે, સ્નેહા મેડમની યાદ માટે પણ સાચું. અને જો તમને બધું ઉજાડ લાગે છે તો એકવાર પાછળ વળીને જુઓ, તમે એકલા નથી. આ શબ્દો સાંભળીને નીલાએ પાછળ વળીને જોયું. વિહાન ઘૂંટબ પર ચાલતો તેમના જૂતાના ફીતા સાથે રમતો હતો અને પાંખી થોડે દૂર ઊભી રહી તેને જોઈને હસી રહી હતી. ત્યારે નીલયને સમજાયું કે કિરણ સાચું કહી રહી હતી. જીવન હજી પણ તેમના આસપાસ જીવંત હતું. આ બધાની વચ્ચે ગામમાં એક બીજી કહાની શરૂ થતી જઈ રહી હતી. નાથુ, જે નિલયની દયાળુતા અને કિરણના હવેલીમાં રહેવા કારણે ભયંકર ઈર્ષા અનુભવી રહ્યો હતો, દરરોજ હવેલીની બહારથી અંદર શું ચાલી રહ્યું છે તેનો તાકીદભર્યો નિરીક્ષણ કરતો હતો. તે નિલયથી બદલો લેવા માંગતો હતો, કારણ કે નિલયે તેને અપમાનિત કરીને હવેલીના અંદરના કામોથી દૂર કરી દીધો હતો અને કિરણને ત્યાં રહેવાની પરવાનગી આપી હતી. એક સાંજે નાથુ કેટલાક ગામવાસીઓ સાથે નિલયને મળવા આવ્યો. તેણે પોતાની વાત ઉચ્ચ અવાજ અને અપમાનજનક રીતે શરૂ કરી. સાહેબ, આ વિધવા કિરણ ગામમાં સારી નથી. તેનો ચરિત્ર ઠીક નથી. પહેલાં તેનો પતિ તેને મારતો હતો અને હવે અહીં આવીને તમને ફસાવી રહી છે. ગામમાં દરેક જણ આ વિશે વાત કરે છે. નાથુ ચીસ પાડી બોલ્યો. નીલાએ કોઈ ભાવ દર્શાવ્યા વગર નાથુ તરફ જોયું. મને ગામવાળાઓ શું કહે છે તેની કોઈ પરવા નથી, પણ સાહેબ, આ સ્ત્રી અને તમે... બસ. નીલયે પોતાની અવાજની પૂરી તાકાત વાપરી. આ સ્ત્રી હવે મારી કર્મચારી છે અને મારા ઘરમાં રહે છે. આ ઘરની અંદર શું થાય છે તે સંપૂર્ણપણે મારી મરજી છે. તું જે કંઈ કહી રહ્યો છે તે બધું જૂઠું, ઈર્ષાભર્યું અને મારા પરિવાર પ્રત્યે દુર્ભાવનાપૂર્ણ છે. જો તું કિરણ, તેના બાળકો અથવા મારા વિશે ગામમાં કોઈ પણ અફવા ફેલાવીશ તો હું તને માત્ર નોકરીમાંથી કાઢી નહીં નાખીશ, પરંતુ તારા સામે માનહાનિનો કેસ પણ કરીશ. નાથુ અને ગામવાળા શરમાઈને ત્યાંથી ચાલ્યા ગયા, પણ નાથુના ચહેરા પર બદલો લેવાની કસમ સ્પષ્ટ દેખાતી હતી. રાત્રે કિરણ નિલય પાસે આવી નમ્રતાથી બોલી, સાહેબ, આજે તમે મારા માનનું રક્ષણ કર્યું. નિલયે ધીમે જવાબ આપ્યો, મેં તારા માનનું રક્ષણ નથી કર્યું કિરણ, મેં મારા ઘરનું માન રક્ષણ કર્યું છે. હવે મેં નિર્ણય લઈ લીધો છે. તું હવે ક્યાંય નહીં જશો. તું અને તારા બાળકો આ જ ઘરમાં રહેશો. નાથુને હવેલીમાંથી દૂર કર્યા બાદ નીલ પ્રાંગણની હવામાં હવે એક નવો, ઊંડો અને સ્થાયી સાંત્વનાભર્યો શાંતિનો અહેસાસ હતો. નીલયને લાગ્યું કે હવે તેમના હૃદયની ધબકાર માત્ર શ્વાસ લેવા માટે નથી ચાલતી, પરંતુ જીવનના સાચા અર્થ સાથે ધબકી રહી છે. તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા લાગ્યો, કારણ કે કિરણ, પાખી અને વિહાનની હાજરીએ તણાવ અને એકલાપણાને હવે દૂર કરી દીધા હતા. એક સાંજે હવેલીના બરાંડે ચાંદની ફેલાઈ રહી હતી. નીલય બરાંડાની સીડીઓ પર બેઠા હતા અને કિરણ બાળકોને સોવડાવીને તેમની પાસે આવી. તેમની વચ્ચેની શાંતિ સહજ હતી, સ્નેહ અને આત્મીયતાથી ભરેલી. કિરણ, નીલયે ધીમેથી કહ્યું. જી સાહેબ. કિરણ બોલી.
નીલયે સામે મૂકેલી સ્નેહાની નાની તસવીર તરફ જોયું. મેં ઘણું વિચાર્યું છે. સ્નેહા ઈચ્છતી હતી કે હું ખુશ રહું. મેં આ હવેલીને તેની યાદોનું મ્યુઝિયમ બનાવી દીધું. પણ હું આ ભૂલી ગયો હતો કે સ્નેહા પોતે જીવંતતા અને ખુશીઓથી ભરેલી હતી. હવે જ્યારે હું તને અને તારા બાળકોને જોઈ રહ્યો છું, મને લાગે છે કે આ ઘર સાચે જ સ્નેહાના સપનાઓથી ભરાઈ ગયું છે. તેણે કિરણ તરફ જોયું. તમે આ ઘરને ફરી જીવંત કર્યું છે કિરણ, અને તમે મને પણ ફરી જીવંત કર્યો છે. જ્યારે પણ મારું દિલ ગભરાય છે, તમે મારી પાસે હો છો. જ્યારે હું પાખીને હસતી જોઉં છું અથવા વિહાનને ગોદમાં લઉં છું, મને લાગે છે કે આ જીવનનો બીજો મોકો છે જે સ્નેહાએ મને આપ્યો છે. કિરણ શાંતિથી સાંભળતી હતી. તેની આંખો ભીની હતી. હું તને અહીં નોકરી કે ઉપકારના ભાર હેઠળ રાખવા નથી માંગતો. નીલયે વાત આગળ વધારી. હું તને તે સન્માન આપવા માંગુ છું જે તું અને તારા બાળકો લાયક છો. તેણે હિંમત એકઠી કરી અને ધીમેથી કહ્યું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. બરાંડીમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. કિરણના કાનમાં આ વાત કોઈ દૂરના સપના જેવી લાગી. એક ઘર વિહોણી દુર્ભાગ્યશાળી વિધવા અને નીલય સિંઘાનિયા, શહેરના સૌથી અમીર માણસોમાંથી એક. સાહેબ, હું આ લાયક નથી, કિરણ ધીમે સ્વરે બોલી. તેના ચહેરા પર આત્મસંદેહ અને ડર હતો. તમે એટલા મોટા માણસ છો અને હું એક સામાન્ય સ્ત્રી છું. લોકો શું કહેશે? નાથુ જેવા લોકો આપણું જીવવું મુશ્કેલ બનાવી દેશે. નીલયે દ્રઢતાથી તેનો હાથ પકડી લીધો. આ પહેલી વાર હતું જ્યારે તેમણે તેને આ રીતે સ્પર્શ કર્યો હતો, અને એ સ્પર્શમાં ઊંડું સમર્પણ હતું. લોકો શું કહેશે તેની ચિંતા નાથુ જેવા નાનકડા લોકો કરે છે. કિરણ, હું એ માણસ છું જે જીવનમાં બધું ગુમાવી ચૂક્યો હતો, અને હવે તને અને તારા બાળકોને મેળવી લીધા છે. મને તારી સરળતા ગમે છે, તારી ઈમાનદારી ગમે છે, અને તારા માતૃત્વથી મને પ્રેમ છે. તું મારા દિલનું નીલ પ્રાંગણ છે. તેણે ધીમેથી કહ્યું, હું મારો નિર્ણય લઈ ચૂક્યો છું. તું મારી પત્ની બનશે અને પાખી તથા વિહાન મારા બાળકો. શું તું આ મારું જીવનદાન સ્વીકારશે? હવે કિરણની આંખોમાંથી આંસુ વહેતા હતા. પણ આ આંસુ દુઃખના નહોતા. વર્ષોની લડત પછી મળેલી ખુશી અને સન્માનના હતા. તેણે પોતાના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય નીલયની આંખોમાં જોયું. તેણે ધીમેથી માથું હલાવ્યું. હા સાહેબ, હું તૈયાર છું, તે બોલી. થોડા જ અઠવાડિયામાં નીલ પ્રાંગણ ઉત્સવના રંગોમાં રંગાઈ ગયું. નીલયે કોઈ ભવ્ય દેખાવદાર શહેરનો સમારોહ પસંદ ન કર્યો. તેમણે નક્કી કર્યું કે લગ્ન એ જ ગામમાં, એ જ લોકોની હાજરીમાં થશે જેઓ સામે કિરણનું અપમાન થયું હતું. આ કિરણના સન્માનની પુનઃસ્થાપના હતી. લગ્નનો દિવસ આવી પહોંચ્યો. હવેલી ગાંદા અને ગુલાબના ફૂલોથી સજાઈ હતી. ગામના બધા લોકો હાજર હતા. એ લોકો પણ જેઓએ ક્યારેક કિરણ પર શંકા કરી હતી. નાથુ સિવાય દરેક આ અનોખું લગ્ન જોવા આવ્યો હતો. કિરણ એક સાદી પણ સુંદર લાલ સાડીમાં નીલયની બાજુમાં ઊભી હતી. નીલયે શેરવાની પહેરી હતી, પણ તેમના ચહેરાનું સૌથી મોટું આભૂષણ હતું એક સાચી અને ઊંડી સ્મિત. પંડિતજીએ વૈદિક મંત્રોચ્ચાર શરૂ કર્યા. જાણે 7 ફેરા લેવાઈ રહ્યા હતા. નીલયે કિરણનું હાથ મજબૂતીથી પકડી રાખ્યું હતું. પાખી અને વિહાન નવા કપડામાં માતાની બાજુમાં ઊભા રહી આ દ્રશ્ય ઉત્સુકતાથી જોઈ રહ્યા હતા. અગ્નિને સાક્ષી રાખીને જ્યારે નીલયે કિરણની માંગમાં સિંદૂર પૂર્યું, ત્યારે આખું ગામ તાળીઓના ગાજથી ગુંજી ઉઠ્યું. નીલયે ગામ લોકો તરફ જોયું. હવે તેમના ચહેરા પર કોઈ શંકા નહોતી, માત્ર સન્માન અને ખુશી હતી. તેમણે કિરણને પોતાની પત્ની તરીકે અને પાખી તથા વિહાનને પોતાના પરિવાર તરીકે સ્વીકારી લીધા હતા. લગ્ન પૂર્ણ થયું. નીલયે કિરણને પોતાની તરફ ખેંચી અને તેના મોઢા પર ધીમેથી ચુંબન કર્યું. હવે તું મારી પત્ની છે કિરણ,
હંમેશા માટે, કિરણ આંખોમાં આંસુ સાથે બોલી. નિલયને લાગ્યું કે સ્નેહા ગયા પછી જે હૃદય ખાલી અને બંધ તિજોરી બની ગયું હતું તે હવે પ્રેમ, જીવન અને નવા સપનાઓની સંપત્તિથી ભરાઈ ગયું હતું. નીલ પ્રાંગણ એના નામનો સાચો અર્થ આખરે મેળવી ચૂક્યું હતું. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારી રાય અમને કમેન્ટમાં જરૂર લખશો. જો વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરો અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા પ્રિય ગામ અથવા શહેરનું નામ પણ કમેન્ટમાં જરૂર લખજો. આવી જ વધુ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.